નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। हर सफर की पहली पसंद 70+ किलोमीटर माइलेज 2100 कैश डिस्काउंट केडी ऑटो भुज। કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી યોજના બુલેટ ટ્રેન 600 કિલોમીટરની યાત્રા 2 કલાકમાં પૂર્ણ કરશે। અમદાવાદ મુંબઈ વચ્ચે શરૂ થનાર બુલેટ ટ્રેન 12 સ્ટેશનોએ થોભશે। 15 ઓગસ્ટ 2027ના શરૂ થશે। केंद्र सरकारनी महत्वाकांक्षी हाई स्पीड रेलवे परियोजना देशनी पहली मुंबई अमदावाद बुलेट ट्रेन आगामी 15 ऑगस्ट 2017 थी क्रमबद्ध रीते दौड़ती थशे। बुलेट ट्रेन परियोजना भारतीय रेलवे में जापानी शिकानसेन टेक्नोलॉजी ने रजू अने मुंबई अमदावाद दौड़शे। ते भारतना 2 पूर्ण शहर वच्चेना प्रवासना समयमां घणो घटाडो थशे। मुंबई अमदावाद ट्रेन कॉरिडोर 508 किलोमीटरनी लंबाई धरावे छे। बुलेट ट्रेन જ્યારે પૂર્ણ ગતિમાં હશે ત્યારે 320 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ ધરાવતી હશે, જ્યારે અમદાવાદથી મુંબઈ વચ્ચે સરેરાશ 320 કિલોમીટર પ્રતિ કલાકથી આવતા વર્ષે દોડશે। ઉલ્લેખનીય છે કે વર્તમાનમાં સૌથી હાઈ સ્પીડ ટ્રેનો દ્વારા મુંબઈથી અમદાવાદ વચ્ચેનું અંતર કાપતા આશરે 6 કલાક લાગે છે, પરંતુ બુલેટ ટ્રેનની શરૂઆત બાદ આ અંતર માત્ર 2 કલાકમાં કાપી શકાશે। તેનાથી ન માત્ર પ્રવાસીઓના કિંમતી સમયની બચત થશે, પરંતુ બંને રાજ્ય વચ્ચે વ્યાપારિક ગતિવિધિ પણ વધશે। એક અખબારી અહેવાલ અનુસાર આ ટ્રેનનો કોરિડોર મહારાષ્ટ્ર, ગુજરાત, દાદરા અને નગર હવેલીથી થઈને 508 કિલોમીટર સુધી ફેલાયેલો છે। પોતાની સફર દરમિયાન આ ટ્રેન જે સ્ટેશનોએ થોપશે તેમાં મુંબઈ, બીકેસી, ઠાણી, વિરાર, બોઈસર, વાપી, બિલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ અને સાબરમતીનો સમાવેશ થાય છે। દર્શક મિત્રો, આજે તારીખ 23 જુલાઈ 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।